ચાલો આપણે જોઈશું આજે પાઈ કઈ રીતે કરવું અને સેલ કેવી રીતે કરવું શેરખાન એપ્લિકેશનમાં. તો સૌપ્રથમ પહેલાં જોઈશું આપણે જઈશું માર્કેટ વોચ લિસ્ટ જે આપણે નેક્સ્ટ વિડીયોમાં બનાવ્યું હતું એ. તો હવે જોઈશું નીચે જો ઓવરવ્યૂ અને માર્કેટ વોચ રીતે એમાં. તો માર્કેટ વોચની અંદર જવાનું પહેલાં માર્કેટ વોચની અંદર જે આપણે ફોલ્ડર બનાવ્યું છે એ ફોલ્ડરની અંદર જે આપણે સ્ક્રિપ્ટો એડ કરેલી એ સ્ક્રિપ્ટો બધી આવી જશે. તમે જોયું અહીંયા હાર્દિક લખેલું હોય ત્યાં તમે જોશો તો ત્યાં બતાવશે બીજા બી ત્યાં તમારું જે ફોલ્ડરથી તમે સેવ કર્યું છે એ ફોલ્ડર આવી જશે. બરાબર. આ જે બાય ડિફોલ્ટ આવેલા જે આ ફોલ્ડર દેખો NSE કેશ બિગ ટ્રેડ આ બધા બાય ડિફોલ્ટ હોય. જ્યારે આ પ્રકાશ આપણે ન્યૂ બનાવી હતી નેક્સ્ટ વિડીયોમાં ફોલ્ડર આમાં મેં એક હાર્દિક મારું પોતાનું છે તો મેં એના ઉપર ક્લિક કર્યું એટલે જે એ ફોલ્ડરમાં જે સ્ક્રિપ્ટો સેવ કરેલી હશે એ બતાવશે. આવું આમાંથી આપણે કોઈ સ્ક્રિપ્ટ બાય કરવી હોય તો ધારો કે આપણે ટાટા પાવર બાય કરીએ તો બાય કરીએ તો એના ઉપર ટચ કરીશું સ્ક્રિપ્ટ ઉપર તો આ રીતનું ફોલ્ડર આવી જશે. એમાં બાય કરવાનું, બાય ઉપર લખીશું બાય. આ રીતે જો ફિંગર આપેલું તો ફિંગર થશે, નહીં તો ઓટીપી આવશે. તો ઓટીપી તમે જનરેટ કરશો પછી ટ્રેડ થશે, ત્યાં સુધી ટ્રેડ થશે નહીં. દિવસમાં પહેલી વખત જ્યારે ટ્રેડ કરતા હોય ત્યારે આ રીતનું કો તો ફિંગર કો તો ઓટીપી માગશે. ઓકે, ઓટીપી મેં નાખી દીધો, વેરીફાઈડ બી થઈ ગયો. ચલો આ રીતનું ફોલ્ડર ખુલશે. જ્યારે બાય તમે કરશો ને ત્યારે આ રીતનું સ્ક્રીન આવશે. એમાં NSE BSC તમે BSCમાં બી બાય કરી શકો અને NSCમાં બી, બંને એક્સચેન્જોના જ નામ. તમે કોઈ બી એક્સચેન્જમાં બાય અથવા તો સેલ કરી શકો. અહીંયા એક્શન લખેલું બાય નોર્મલ ઓર્ડર, કારણ કે અહીંયા તમારે બ્રેકેટ ઓર્ડર બી આપી શકાય, એટલે એ પછી સમજીશું. અત્યારે નોર્મલ ઓર્ડર આપવાનો થશે. ક્વોન્ટિટીની જગ્યાએ તમારે કેટલા ક્વોન્ટિટી ટાટા પાવરના લેવા તો 100 ક્વોન્ટિટી લેવા તો 100 ક્વોન્ટિટી. ડિસ્ક્લોઝ ક્વોન્ટિટીની અંદર કશું નાખવાનું થતું નથી. માર્કેટ પ્રાઇસની અંદર જે ધારો કે માર્કેટમાં પ્રાઇસ ચાલે 448 ને 65માં તો માર્કેટ પ્રાઇસમાં લેવો તો 0 કરીને પ્લેસ ઓર્ડર આપી દેશો તો માર્કેટમાં જે ભાવ હશે એ ભાવમાં માલ આવી જશે. પણ ધારો કે તમારે માર્કેટ પ્રાઇસમાં ના લેવું હોય અને તમારે કદાચ નીચા ભાવે લેવું તો તમે આ રીતે મૂકી શકો કે ભાઈ 48 ચાલે પણ મારે 447માં માલ લેવો અને તમે અહીંયા પ્લેસ ઓર્ડર જે લખ્યું હોય ત્યાં તમે ક્લિક કરશો તો સીધો જ પ્લેસ ઓર્ડર થઈ જશે. બરાબર. અને આ રીતે ડિટેલ લખેલી આવશે કે ભાઈ તમે એક્સચેન્જ NSE ચોઈસ કર્યું હોય, ઓર્ડર ટાઈપ નોર્મલ, એક્શન બાય કરવાનું છે, ઓર્ડર ક્વોન્ટિટી 100 શેર અને તમે પ્રાઇસ મૂકીએ, ઓર્ડર પ્રાઇસ મૂકીએ 446. બરાબર. તો આવું કન્ફર્મ કરીશું એટલે ઓર્ડર જતો રહેશે સીધો ઓર્ડર બુકમાં. બતાવે છે કે ભાઈ હવે કન્ફર્મ થઈ ગયો, તમારો ઓર્ડર સબમિટ થઈ ગયો, તમે ઓર્ડર બુકમાં જઈને જોઈ શકો. આપણે ઓર્ડર બુકમાં ડાયરેક્ટ સીધું આવી ગયું. હવે અહીંયા ધારો કે તમે અહીંયા નીચે લખેલું રહ્યું માર્કેટ વોચ, એની જગ્યાએ નીચે જોઈ લો ટ્રેડની બાજુમાં ઓર્ડર બુક લખ્યું. એ ઓર્ડર બુકમાં ઓટો ત્યાં લઈ ગયું અને ઓર્ડર બુકની ટ્રેન ત્યાં લખેલું આવશે DP હોલ્ડિંગ, નેટ પોઝિશન, લિમિટ સ્ટેટમેન્ટ. પણ આપણે ઓર્ડર બુકની અંદર જઈને જોઈ લેવાનું કે ભાઈ હા તો અત્યારે માર્કેટ બંધ છે એટલે લખેલું આવક આફ્ટર અવર, એટલે કે જ્યારે માર્કેટ ચાલુ થશે ત્યારે ટ્રેડ ડાયરેક્ટ જતું રહેશે. પણ ધારો કે માર્કેટ ચાલુ અને ટ્રેડ મૂક્યો તો અહીંયા પેન્ડિંગ લખેલું આવશે. અને ધારો કે રનિંગ ભાવે માર્કેટ ભાવે જ આપણે ટ્રેડ મૂક્યો હોય તો ફૂલ્લી એજ્યુકેટ લખેલું આવે કે ભાઈ તમારો ટ્રેડ સંપૂર્ણ થઈ ગયો છે. બરાબર. તો અત્યારે હાલ ધારો કે એવું આ ટ્રેડ અને પેન્ડિંગ પડ્યું અને આપણે ચેન્જ કરવો હોય તો આપણે અહીંયાથી ઉપર જે ઓર્ડર છે, જે ઓર્ડર બુકની અંદર જે સ્ક્રિપ્ટ છે એના ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું લખેલું આવશે મોડિફાઈડ, કેન્સલ, ઓર્ડર ડિટેલ. તો આપણે શું કરવું હોય, ધારો કે ચેન્જ કરવું હોય તો મોડિફાઈડ કરીએ તો એની અંદર ધારો કે આપણે 46 લખ્યા તો એની જગ્યાએ આપણે કદાચ 40માં લેવા મૂકું તો તમે 40 કરી પ્લેસ ઓર્ડર કરી શકો. ભાઈ મારે 46માં નહીં પણ મારે તો 40માં લેવા. ફરીથી ઓર્ડર બુકમાં તમને લઈ જશે અને તમને જે જગ્યાએ તમે ઓર્ડર પ્લેસ કર્યો તો ત્યાં 440 રૂપિયા લખેલું આવશે. અને ધારો કે આ ઓર્ડર આપણે કેન્સલ કરવો હોય તો બી તમે એના ઉપર ટચ કરશો ઓર્ડર ઉપર એટલે આ રીતનું મેનુ ખુલશે. એના ઉપર તમે સેકન્ડ નંબરનું લખેલું કેન્સલ, તો કેન્સલ દબાવશો તો ઓર્ડર કન્ફર્મ આપશો તો આ ઓર્ડર કેન્સલ બી થઈ જશે આ રીતે. અને ઓર્ડર બુકમાં જઈને તમે જોશો તો અહીંયા બતાવશે કેન્સલ. જે જગ્યાએ આપણને બતાવતું હતું કે આફ્ટર અવર એની જગ્યાએ ત્યાં કેન્સલ આવી ગયું. અને જ્યારે કોઈ માર્કેટ ચાલુ હોય તો પેન્ડિંગ બતાવો. અને જો ઓર્ડર ટ્રેડ થઈ ગયો તો ફૂલ્લી એજ્યુકેટેડ થઈ ગયો હોય. અને એ જો ફૂલ્લી એજ્યુકેટેડ થઈ ગયો હોય તો એને સ્ક્વેરઅપ કરવો તો નેટ પોઝિશનમાં જઈને તમે સ્ક્વેરઅપ કરી શકો. કારણ કે એ નેટ પોઝિશનમાં તમને ટ્રેડ થઈ ગયો તો અહીંયા બતાવો. અને બાય ચાન્સ કે ધારો કે તમારા એ ટ્રેડ આજે નહીં પણ બીજા દિવસે વેચવો હોય તો તમને એ જે ટ્રેડ તમે DPT હોલ્ડિંગમાં જશો, DP હોલ્ડિંગમાં તો તમને સ્ટોક બતાવશે. મારી પાસે અત્યારે આ માલ છે. ધારો કે DP હોલ્ડિંગમાં જો માલ આવી ગયો અને ત્યાંથી તમારે સેલ કરવો હોય તો ધારો કે તમે અલ્પા છે મારી પાસે માલ, તો મારા માલ સેલ કરવો તો હું ઉપર ક્લિક કરીશ તો મને બતાવશે કે ભાઈ BSCમાં વેચવું હોય કે NSCમાં વેચવું. તો આપણે કરીશું કે અહીંયાથી ચલો કે ભાઈ આપણે NSCમાં વેચવું તો NSC ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું
એક સ્ક્રીન આવી જશે. એ સ્ક્રીનમાં તમે ક્વોન્ટિટી તો નાખશો કે ભાઈ મારે 250 નહીં વેચવા, પણ મારે 50 શેર જ વેચવા, તો 50 શેર કયા ભાવે વેચવા મૂકવા, તો તમે 87 ભાવ માર્કેટ ચાલે, માર્કેટ પ્રાઇસ ચાલે, પણ મારા અત્યારે હાલ મારા 89માં વેચવા મૂકવા, તો હું 89 પ્લેસ ઓર્ડર કરીશ. તો આ રીતે હું કન્ફર્મ કરીશ, કન્ટિન્યુ કન્ફર્મ. તો આ રીતનો ટ્રેડ કન્ફર્મેશન મૂકશે. કન્ફર્મેશન આપણે આપી દીધું. બુક ઓર્ડર આ જતો રહ્યો બુક ઓર્ડરમાં. હું લખાયેલું જો કે સેલ ઉપર લખેલું આવવાનું, ક્યારે વેચવાના કે 89 આવે ત્યારે, આફ્ટર અવર, એટલે જ્યારે માર્કેટ ચાલુ થશે એટલે પેન્ડિંગમાં જતું રહેશે, અને જ્યારે 89 ભાવ આવશે ત્યારે ફૂલ્લી એજ્યુકેટ થઈ જશે, એટલે આપણો માલ વેચાઈ જશે. પણ અત્યારે હાલ આપણે સોદો કેન્સલ કરીએ, તો આના ઉપર ક્લિક કરીશું અને પછી કેન્સલ કરી નાખીશું કે ભાઈ આપણે વેચવું નહીં, તો કેન્સલ બી થઈ જશે. આ રીતે તમે બાય અથવા તો સેલ આ રીતે કરી શકશો. આજ પૂરતું આટલું ઇનફ છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે ડીપી હોલ્ડિંગ કઈ રીતે જોવું, એટલે કે ધારો કે માલ આવ્યો હોય તો ડીપી હોલ્ડિંગમાં જઈને કઈ રીતે જોવું, પોર્ટફોલિયોમાં જઈને કઈ રીતે જોવું, એ બધી બાબતો, પછી આઈપીઓ કઈ રીતે ભરવું, એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે.